નમસ્કાર મિત્રો, દિલથી સૌને જય સુરપુરા દાદા। તો કમેન્ટમાં વીર રાજાજી તથા વીર તેજાજી લખવાનું ના ભૂલશો। શરૂઆતમાં જ કહી દઉં, અને ગમે તો વિડીયોને શેર અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એ તમારા મનની મરજી છે। તો મિત્રો, અત્યારે આપણી વધારે ફેમિલી તો સુરપુરા દાદાની જ છે આમાં, એટલે દિલથી તમે સપોર્ટ આપો છો। અત્યારે એક બોરાદની ભૂમિ પર એક ચમત્કારના વિડીયો તમે યુટ્યુબ અથવા રીલ્સમાં જોતા હશો, તો એમાં એક ગાય માતા હોય છે અને એની સાથે એક નાગ દેવતા રમી રહ્યા હોય છે। ત્યારે ગાય તેને જેમ તેમ અડફેટે છે, છતાંય તે નાગ દેવતા તેને કરડતા નથી। એટલે સુરપુરા દાદાની ભૂમિ પર એક ચમત્કાર છે। હવે નાગરૂપી કોણ હશે, દાદા હશે કે શું હશે એ આપણે ખબર નથી, પણ આ વિડીયોને મને એમ થયું કે ચાલો તમારી સામે હું રજૂ કરું, એટલે આ વિડીયોને હું તમારી સામે રજૂ કરું છું। પણ મારા મતલબ એ કે આપણે ખબર છે કે નાગ દેવતાને ખાલી આપણે જાડા મોટો પર ડફડીએ, એની એરવ કરીએ, એની મસ્તી કરીએ એટલે આપણે ડંખ મારી દઈએ છે, પણ ગાય માતા એને કેવી રીતે વાલ કરી રહ્યા છે તમે આ સાઈડમાં જોઈ શકો છો, છતાંય તેને કઈ ઈજા નથી નાગ દેવતા પહોંચાડતા। એટલે કહેવાય છે કે જાનવરોમાં પણ ભગવાનનો વાસ છે ને ક્યારે પણ જે વસ્તુ આપણે હેરાન નથી કરતી ને એને આપણે ક્યારે મારવું ન જોઈએ। હું તો ભૂલથી પણ મારા ખેતરમાં ઘણા નાગ દેવતા જોવા મળે છે, હું ક્યારેય નાગ દેવતાને મને ઘણા લોકો કહે કે મારી નાખો, હું મારતો નથી, કારણ કે એને આપણે શું બગાડ્યું છે। આપણે એને જ્યારે પૂંછડી સીપીએ અથવા એની પર આપણો પગ પડે ત્યારે જ તે આપણે ડંખ મારે છે। આપણે સૂતા હોય ને એ આ કંઈ ડંખ મારવા નથી આવતા, છતાંય ઘણા લોકો આ બધું જાનવર, કારણ કે એને પણ જિંદગીમાં આ જીવવાનો હક છે। માણસને સેમ એમ હરેક જીવ જંતુને, જે આ ધરતીમાં જેટલા જીવ છે ને એ બધીને જીવવાનો હક છે, પણ કોઈક ને કોઈક પોતાના સ્વાર્થ માટે તેને મારતા હોય છે। તો બસ વિડીયોમાં એટલું જ, આ દાદાનો ચમત્કાર જ હોય તો જ આ વસ્તુ બની શકે। તો કમેન્ટમાં જય સુરપુરા દાદા લખવાનું ના ભૂલશો।